આદરણીય સંતો લારી ભક્તો દરેકને જય સ્વામિનારાયણ. ફરી એકવાર મળવાનું થયું અને વારે વારે થવાનું જ છે. ક્યાં જશો તમે, ક્યાં જશું અમે? ભટકાયા છે એટલે પછી શું થાય? ભગવાન મળ્યા છે. ગઈકાલે તમે 4-5 દિવસથી કથાનો લાભ લો છો અને મુખ્યત્વે તો ભગવાનનું પ્રાધાન્યપણું છે એટલે આપણે બધા ભેગા થયા છે. મમત્વ, લાગણી અને મોટી વસ્તુ કે આપણા મંદિર અને સત્સંગ પ્રત્યેનું પોતાપણું છે ને, એ બહુ જરૂરી છે. જ્યાં પોતાપણું હોય ત્યાં સરળતાથી કામ થાય છે. આજે 20 વર્ષ આ મંદિરને થયા અને એના ઘણા વર્ષો પહેલાંથી અહીંયા આવવાનું થયું. ગઈકાલે ડૉક્ટર સાહેબે વાત કરી, લગભગ 2-3 વર્ષ પહેલાં હું આવ્યો હતો. પણ એ વખતે તો એવું હતું કે જો કોઈ દેશી ભટકાય ને તો ભગવાન જેવું લાગતું હતું. એ વખત હતું જ નહીં કોઈ ભટકાય રોડ ઉપર તો એમ થાય દેવતા ચારા નીકળ્યા. પણ આજે જ્યારે આપણા મંદિરોમાં જોઈએ કે આવી રીતે સત્સંગ થઈ રહ્યો છે અને એકબીજાને હેતથી, પ્રેમથી, લાગણીથી એકબીજાની સાથે રહી અને ભગવાનનું ભજન કરે, બધા હરિભક્તોને જોઈએ, દીકરા દીકરીઓને જોઈએ, એની ભવિષ્યની પેઢી મોટી થતી જોઈએ તો ખૂબ આનંદ થાય. અને એ અંદરથી આનંદ થાય છે. કારણ કે તમે આવીને વસ્યા ત્યારે જોયેલું છે આ બધું કેવું હતું અને નહોતું તારે જોયું છે. આ બધું ઊભું થતાં કેટલો બધો સમય થાય છે, કેટલાનું યોગદાન હોય છે. અમે પહેલાં આવતા હતા ને ત્યારે તો ટિકિટના પૈસા નહોતા. સાચી વાત છે. અમદાવાદ મંદિર પાસે નહોતા ને ક્યાંય નહોતા. ત્યારે અમારા બળદિયા વાલજી કરશન 6 વખત 7 વખત ટિકિટ દીધી છે અહીંયા આવવા માટેની. એટલે એ મોટી વાત છે. કેમ કે અહીંયા બધા સ્ટુડન્ટ હોય, કોના પાસે લેવા? અને ત્યાં દેશમાં પરિસ્થિતિ એવી હતી. પણ જૂની વસ્તુ આગળવાની પણ વસ્તુ એક છે કે આપણે જેને આટલી સેવા કરી હોય એને અવશ્ય યાદ કરીએ. એ હરિભક્તોને જે આ સ્તંભો છે બધા સત્સંગના, આપણા વડીલો, એને પણ ખૂબ મોટું યોગદાન અને પરિશ્રમ, ત્યાગ. સાચી જો વાત કહીએ ને તો આ દેશમાં આવીને સત્સંગ કરે, મંદિરને સાચવે, પોતાનું કામ, ઘર બધું કોમ્પ્રોમાઇઝ કરી અને ભગવાન સાચવા, આ બધું ત્યાગની વસ્તુ છે. એટલે ત્યાગી તમે પાકા છો. એવું નથી કે કપડાં પહેરે ત્યાગ થાય છે. સંતો તો છે જ, પણ વાસ્તવિકતામાં તમે પણ ત્યાગી જ છો. કેમ કે બધું મૂકીને અહીંયા બેવું પડે છે. અઘરું છે. હું તો ઘણી વખત કહું છું, મેં કીધું પહેલાંના જમાનામાં બીજું કંઈ હતું નહીં તો લોકો 15-20 હજાર વર્ષ સુધી ગુફામાં ઘૂસી જતા હતા. પણ બીજું વાઈફાઈ તો હતું નહીં, આઈપેડ નહોતા, ફોન નહોતો, તો શું કરે? ગામમાં આવે તો નડે કોકને, એટલે પછી ગુફામાં બેહડ રાખે કે બેહી રહો. એટલે પણ આજે આટલું બધું હોવા છતાં પણ હમણાં જ ભુજમાં હતો ને, આપણે માંડવીને જગનમાં હતો, ત્યારે મેં કીધું આજે આટલું બધું હોવા છતાં પણ એ બધું મૂકી છોકરાઓ, આજે નાના છોકરાઓ, કેટલી બધી એના પાસે એટલા બધા ઓપ્શન્સ છે, એ બધું મૂકી અને મંદિરમાં આવે, આનાથી મોટો ત્યાગ કર્યો છે. આ વાસ્તવિકતા, હકીકત છે ને. જ્યારે નહોતું તો ઠીક છે, હવે બીજે ક્યાં જાવ? માથા ભટકાઈ છૂટકો છે ને.
પણ છે એને મૂકીને આવવું. આજે આ સંતો છે ને કેટલા કામ પડ્યા છે, કંકોત્રીઓ કેટલા ઉત્સવ સમય, હમણાં બેઠા બેઠા જો માળાને જ ફરતી આ મગજ ફરે છે. હાજુ પૂછજો એમને, છાતી ઉપર હાથ મૂકીને પૂછો, એ માળાને ફરે મગજ ફરે કે અત્યારે પર્સમાં જવાનું, પછી અહીંયા જવાનું, પછી અહીંયા જવાનું, પછી અહીંયા જઈને દેશમાં જઈને ફલાણી જગ્યાએ જવાનું. એ બધાને આ બધું અઘરું છે, પણ છતાં પણ જો લારીમાં જશે હું તો શું કહું, અઘરું છે ને. આજે તમે આ બધું મૂકીને આવો વાડી ધૂળીમાં, ભલે કહેવાય લોંગ વીકેન્ડ, લોંગ વીકેન્ડનો પ્લાન નહીં હોય તમારે, નહીં હોય વેધરમાં હોય ને, ઘર બહાર થઈ ગયા છોકરા, તે બધું ડૉક્ટર સાહેબ ન્યૂઝીલેન્ડથી આવ્યા છે, અને અમારા બધા જાતભાતના ગામોમાંથી બધા મેલબર્નથી ને પર્થવાળા હજી બેઠા જ છે કે લઈને જ જવા છે, કંઈક છટકી ના જાય. પણ જો આ લાગણીનો પ્રેમ છે ને એ સતત આપણે અરસપરસ રાખવાનો છે, કારણ કે આપણો બાપ ભગવાન છે ને એક છે. આ ભગવાન તો એક છે ને. અને જો ગઈકાલ કીધું કે આપણે કિંગ્સ પાર્ક ના, આ તો છે ને બધી સગવડ છે, બધાને પોતપોતાની રીત હોય, અને બધાની રીત પ્રમાણે અમે જ્યારે પહેલાં કિંગ્સ પાર્ક મંદિર થયું ને ત્યારે પછી ઘણા લોકો કે બે નજીકમાં મંદિર કર્યું. મેં કીધું બીજે 5 કરો ને, શું વાંધો છે? 10 કરો ને મંદિર, 10 કરો મંદિર, 50 મંદિર કરો ને, શું વાંધો છે? કેમ થિયેટર ને મોલ કેટલા થાય, દુકાન કેટલી થાય, એ તો બરાબર છે, પણ આ તો જીવના કલ્યાણની વાત છે. જેટલા મંદિર થાય, અને આજે અમદાવાદની અંદર તમે વિચાર કરો, 50 મંદિર 56 મંદિર છે, 56 મંદિર છે અમદાવાદમાં, 57 થશે, 58 થશે, કેટલાય થશે. પણ એન્ડ ઓફ ધ ડે આ છે ને એકબીજાને પૂરક છે. અને અરસપરસ મૂળ તો જેની લોકાચાર હોય ને એમાં એની કમ્ફર્ટ ઝોન હોય. આજે કણબીન દુનિયા હોય તો કણબીન દુનિયા કેમ હાલે છે અમને ખબર હોય, ભાઈ ઉત્તર ગુજરાતમાં શું ચાલે છે અમને ખબર હોય, ચરોતરમાં શું ચાલે અમને ખબર હોય, અમે બધામાં ભળી જઈએ. તમે ભણતા તમારે એમ થાય કે આ બધું જુદું લાગે છે કંઈક, આમાં બધું કે આ જુદા દંડવટ કરે છે અને જુદા જાણલા કરે છે, અમે બધામાં ખપી જઈએ છીએ. નાનપરમાં જતા રહીને, બળદીએ જતા રહીને, મિર્જાપુરે જતા રહી, ગમે ત્યાં જતા રહીએ, અને ઉત્તર ગુજરાતમાં ગમે ત્યાં જતા રહીએ. હમણે ક્યાં બાયડમાં પ્રતિષ્ઠા કરીને સીધું અહીંયા આવ્યો હું, અને બનાસકાંઠામાં, અને ભૂલી ગયો તો હું તો ઓસ્ટ્રેલિયા આવવાનું છું. બોલો, સાચું ડાયરીમાં લખ્યું જ નહોતું. પછી યાદ આવ્યું, મેં કીધું અમને કીધું મેં ક્યારે જવાનું આપણે ઓસ્ટ્રેલિયા? તમને ખબર નથી? બધું ભેગું કર્યું, માંડ 2-3 પ્રોગ્રામ કેન્સલ કર્યા, અને કોળકીન પ્રોગ્રામ હતો બાપજીને ભટકાડ્યો. મેં કીધું તમે થોડુંક કરો, હાજુ કવરો જો તો તમે વેબસાઇટ ખોલીને જો, લાઈવ છે કે નહીં બાપજી કોળગીને બળદે 2 જગ્યાએ ગયા, ક્યાં જાય? કોકને જ ભોટ કાઢવું પડે ને. આ તો જો આટલો મોટો ઉત્સવ હતો એટલે પછી અવશ્ય આવવાનું થાય. અને તો પરિવાર છે આપણો, ને આનંદ થાય, ભલે થોડા સમય માટે આવવાનું થાય, પણ એકવાર મળવાનું થાય, એક બાજુ 4 આંખ થાય તો આનંદ થાય. કેમ કે તમને બધાને કેટલા વર્ષોથી જાણીએ છીએ, અને પ્રગતિનું ઉન્નતિ ભગવાનના હિસાબે થાય છે, એટલે ખૂબ આનંદ થાય કે આજે આપણો સત્સંગનો વિકાસ વિસ્તાર જે થઈ રહ્યો છે આપણા દરેક વિસ્તારમાં, એ ચાહે અમદાવાદ દેશ આખો ગણો, જે અમદાવાદ, મૂળી, ભુજ આ બધું છે ને, એ અમદાવાદ દેશમાં કેટલી શાંતિ છે તમે વિચાર કરો. ભગવાનની કૃપા છે.
અને સુખેથી આપણે ભજન કરી શકીએ છીએ. અને એનું કારણ એટલું જ છે કે આ ભગવાન તમે આટલી સેવા કરો છો, બહેનો સેવા કરે છે, ભાઈઓ સેવા કરે, દીકરા દીકરીઓ, આ તો મને તો ઘણી વખત થાય કે આ દેવતાઓ જ તમારે ત્યાં પ્રગટ થયા છે. આ છોકરા દીકરા દીકરીઓ છે ને તો આજે 2025માં કોઈ હકણા રહેવા છે? 2025માં હકણા રહે કોઈ? આજે આટલી સેવા મંદિરમાં કરે અને દેવ માટે, ભગવાન માટે થઈને આટલો સમય આપે, આ કેમેરાવાળા હોય, તમે તો ભાઈ બરાબર છો, પણ આ બધા ટીણીમીણિયા છે ને બધું અઘરું છે કામ. આજે એટલે જ હું કહું છું, મેં કીધું આ ત્યાગ છે, બહુ મોટો ત્યાગ છે. અને ખૂબ આનંદ થયો આજે આ સરસ આપ સૌએ સેવા કરી. અને ખાસ કરીને વિશેષ તો કંઈ કહેવું નથી, પણ અમારે બહુ વખતથી ચર્ચા ચાલતી હતી. અમારા વડીલો કે બધા કે વડીલો જ નથી, બધા અમારા ભેગા જ હતા અને છે જ ને રહેવાના જ છે, પણ કે અમને કંઈ કે થોડુંક મોકળાશ આપો. એટલે પછી મેં કીધું મોકળાશ તો મારે જોઈએ છે, મોકળાશ તો મારે ખપે. બધા પણ પછી બધા બેઠા હતા અને નક્કી કર્યું કે ખીમજીભાઈ કે હવે બીજાને મૂકો. સેવા છે ને બહુ મોટી છે, કેમ કે પહેલેથી આ શબ્દ નથી. જો આમાં છે ને સિરિયસલી કહું ને તો કોઈની સેવા માટેના શબ્દ હોતા નથી. તમે શબ્દમાં કોઈ પણ વસ્તુ ગૂંથો ને એટલે ગરીબ થઈ જાય. તમે તમને શું ભાવે છે? બહુ વેડમી સેવ. ધારો કે જે ભાવતું હોય છે ને એને તમે શબ્દમાં વર્ણો કે જલેબી મીઠી છે, ગળી છે, તો ગરીબ થઈ જાય. એ જે અંદર જે સ્વાદ આવતો હોય ને એ સ્વાદનો કોઈ માણસ અનુભવ શબ્દમાં વર્ણવવો એટલે ગરીબ થઈ જાય છે. એટલે આજે સેવા જે છે ને જેને કરી હોય, અને આમાં તો પોતે આટલો ત્યાગ અને આટલું આમાં ખીમજીભાઈ છે, મહેન્દ્રભાઈ છે, આપણા મોટા છે મુકેશ, એ લોકો તેમણે જે સેવા કરી અને કરવાના જ છે. છૂટું તો થતું જ નથી કોઈ. જો આમાં છે ને છૂટું કોઈ નથી થવાનું. મોટા બાપજીને મોકલ્યા કે નહીં કોડકી, તો કોણ સંપ્રદાય છોડીને, ભગવાન છોડીને કોણ જઈ શકે? આપણા જીવમાં જે છે એ તો રહેવાનું જ છે. એટલે આ તો સમયાંતરે જેમ મને આ ઊભા હતા ને તો મને શ્વાસ લેવાનો મોકો મળ્યો, તો મેં કીધું આરતી અભિષેક કરવો હોય તો કરે, આપણે લાભ લઈએ. એટલે બીજાને થોડુંક, અને આપણી ભવિષ્યની પેઢી છે તૈયાર થાય. એટલે ખીમજીભાઈ થોડોક ટાઈમ માર્ગદર્શનમાં રહેશે અને હવે એમની જગ્યાએ પ્રિતેશને મૂકવાનો છે. તો ખાસ કરીને અને ધૈર્ય હતો તો એને વાઇસ પ્રેસિડેન્ટ તરીકે મૂકવાનો છે. અને આપણા મોટાની જગ્યાએ વિમલ એમને જોડે છે. એવું બે એક જોડે જ છે, વાંધો છે જ નહીં, મોચડો જ છે. મને વિચાર થયો હતો કે થોડુંક લખ્યું, પણ શબ્દ સાચા મેં ફરી એકવાર કહું છું, શબ્દ છે ને નથી સાચો ન્યાય આપી શકતા. Mr. Kimjibai Wagjani, ISSO Sydney, Australia, as a profound pillar to our institution and satsang, your dedication and devotion with ethics of Sampradaya, you have set an example of real Haribhakt. You have been with Narnan Dev and been part of this family even before the inception of thought of this temple. Selflessness, wholeheartedly have give you the time, which is absolutely precious, including Tan Man Dan. It's a fact that your family, especially your better half,
kids, and the close ones have been along with this journey. Life doesn't always travel smooth, but your vision has been clear, and Potaparnu for the temple, us and Haribhaktos has always been on the rise. Inspiration for new mandirs across Australia, your vision of giving even more space to younger generations has set an example that's higher than the words can say. You were, are, and always with us, and we all won't let you have your time, as even after stepping down, as all shall require your wisdom and experience. On behalf of the family, Santos Haribhaktos would like to appreciate you and your family for everything and always. Thank you. મહેન્દ્રભાઈ અને માયાબેનને ખૂબ રસોડામાં સેવા કરી છે અને ઓફકોર્સ થેન્ક યુ તો નથી કોઈને કહેવાનું, કેમ કે હજી કામ લેવાનું જ છે. છૂટા કરીએ થેન્ક યુ કરીએ ને. એમને ફેમિલીએ ખૂબ સેવા કરી ને કરતા આવ્યા છે ને કરતા રહેવાના છે. મોટા અમારા ફીજીના કિંગ ये छूटा करने का नहीं है, हाँ? ये छूटा करने का नहीं है. यहाँ पे शुरू होता है नया चैप्टर हम लोग का. अभी एक हम आपके पास से हम लेने आएंगे. હા પણ ક્યારેક તો હોય ને. હવે કેટલા દી થયા? 52 વર્ષ થયા. થશે બધું. ભગવાન દયા કરશે બધું કરી આપશે. પણ કોઈ આમાં જો હું એટલું માનું છું કે સત્સંગ છે ને એ આ તો આપણને મોકાનો. આજે ધારે કે મોટા બાપજી આટલા વર્ષ હતા, એના પહેલાં દેવેન્દ્ર પ્રસાદ દાદા હતા, આજે હું અહીંયા ભટકાયો છું, કાલે લાલજીમાં જ હશે. તો આ તો સેવા કરવાનો આપણે લાભ મળે છે. સત્સંગમાં જેટલી સેવા થાય એ ગાળો હોય જે મહારાજ નક્કી કરે, અને પછી કોઈ મૂકતું નથી. ભગવાન મુકાય નહીં. આ ઉતરી ગયેલી વસ્તુ છે, કારણ શરીરમાં ઉતરેલી વસ્તુ છે ને આપણી ગળથુથીમાં છે. એટલે આપણે ભાગ્યશાળી છીએ કે આપણને આવો સેવાનો મોકો મળે છે ને આવો પરિવાર મળ્યો છે. બહુ મોટી વસ્તુ છે. આ પરિવાર છે ને બહુ મોટો છે. ભારત દેશની અંદર આપણા પાસે શું છે એ આપણને કલ્પના નથી. આપણે સ્વામી વાત કરીને કે ટોળા છે ને આ છે ને સપૈયા છે ને કાળો, પણ ભગવાન જો ભગવાન આપણા પાસે છે. આજે વિચાર કરો કે મહારાજે આપણા દરેક વસ્તુની જવાબદારી મહારાજે આપણી લીધી. તન મન ધન. એ કોઈ દિવસે મહારાજ કે આ અમારો આશ્રિત છે, કોઈ દિવસ ક્યારે પણ દુઃખી નહીં થાય. અન્ન ધન વસ્ત્ર ને આબરૂએ કરીને. અને એના ભાગ્યમાં કંઈક લખ્યું હશે ઓછું તો એ અમારા ભાગમાં આવે પણ એ સુખી થાય. હવે આવું તો કોઈ ગેરંટી છે ને હગો બાપે નથી લેતો પોતાના છોકરા માટે. આ હકીકત છે. ત્યારે આપણા ભગવાન છે એને રામાનંદ સ્વામી પાસે માગી લીધું છે. અને વિચાર કરો કે આપણે એ કુળમાં એ આપણો બાપ છે, એટલે એનું ગર્વ છે ને હંમેશા રાખવું. અને આપણને તો જો કેવું સરસ કેટલા બધા પ્રોજેક્ટ ચાલે છે. છપૈયામાં ચાલે છે અને બીજા ચાલે છે અને ઓસ્ટ્રેલિયામાં ગ્રિફિથ છે ને પછી કેસી ચાલે છે. પ્રેમે કરીને મારે જે છે ને, જો હું એક શ્લોક ખાલી કહું. સમયાની વાત નીકળી ગઈકાલે સ્વામી તો મહારાજ જે છે ને શિક્ષાપત્રી કેવી રીતે પાડવી એ બહુ સરસ લખ્યું. પણ અતો ભવદ્ભિર્મચ્છિષ્યૈ સાવધાનતયા અખિલૈ પ્રીત્યેતા મનુષ્યત્વૈવ વર્તિતવ્યમ નિરંતરમ.
અમે લખેલી શિક્ષાપત્રી એ સાવધાનપણે, આ તો ભગવદ્વીર મચ્છી છે એ સાવધાનતે આખેલી, સાવધાનપણે પાળવી. પણ સાવધાન કેવી રીતે પાછી? પ્રીત્યતા, પ્રેમથી. અમુક પાડે તો પછી ઓલું જોર કરીને પાડે ને એવી રીતે નહીં, પ્રેમથી પાડવી. ભગવાનનું ભજન પ્રેમથી કરવું. જેના પ્રત્યે પ્રેમ હોય ને લાગણી હોય ને તો સરળ થઈ જાય કામ. અને કદાચ બીક હોય ને તો પછી કામ ના થાય. ઘણી જગ્યાએ બીક જ દેખાડ કરે, નરકમાં જતા રહેશો, નરકમાં જતા રહેશો. ભાઈ તને જે વિઝા આપ્યા છે નરકમાં મોકલવાના, ઘણા લોકો કે ડૉક્ટર સાહેબ અમુક આવે, હમણાં પ્રજાતિઓ એવી નીકળી છે, સીધી બીક જ દેખાડે કે નરકમાં જશો. ભાઈ તને કંઈ કોન્સ્યુલેટ બનાવ્યો છે ને નરકમાં મોકલવાનું, તારા ઠેકાણા છે ને તું અમને શું કહેવા નીકળ્યો છે? અમે જ્યાં જઈશું એ અમને ખબર છે, અમને ભગવાન મળ્યા છે, અમારે ગમે ત્યાં જઈશું પણ તારા ભેગા નહીં આવી. હા તો એવું જ થયું ને. પણ એટલે આમાં જો વસ્તુ છે, મહારાજે કીધું પ્રીત્યતા મનુષ્યોત્તય વર્તિતવ્યમ નિરંતરમ, નિરંતર એને પાલન કરવું, પણ પ્રેમે કરીને કરવું. પ્રેમે કરીને આ આજ્ઞાનું પાલન કરવું, પ્રેમે કરીને સત્સંગમાં રહેવું. અમે ભરત ઉજરાતમ તો આખો દી હસતા હતા અને ખેલતા હતા. બધા વિચાર કરે કે આ આવા જ હશે કે આમને કંઈ સિરિયસનેસ નથી જિંદગીમાં. મેં કીધું આ ભગવાન મળ્યા છે દુઃખી શું થવું જોઈએ માણસ? આનંદમાં રહેવું. આપણે ભગવાન મળ્યા છે અને પરાણે આનંદમાં ના રહેવું, આનંદમાં રહેવું પ્રયત્ન કરવો. કારણ કે આપણને મળ્યું છે, બીજા કોઈને મળ્યું નથી. આ હકીકત છે. આપણે ભાગ્યશાળી છીએ કે જો આટલા જ ગાળાની અંદર સરસ આપણા પાસે મંદિરો હશે બે, અને બીજાએ થશે. અને હમણાં જગ્યાએ બીજી ખોડી છે કે થોડુંક મોટું થાય એના માટે. અને ભગવાનની કૃપા હશે તો એ થશે. અને તમે બધાએ જે પ્રેમ અને લાગણી ભગવાન પ્રત્યે રાખી છે અને તમારા પરિવારે જે રાખી છે એ દરેકને અનેક અનેક ધન્યવાદ છે. પણ જો આ સંપ્રદાયમાં લાગણી હોય ને તો બધું થાય છે. નહીં તો કોણ આજે કોઈને ટાઈમ છે પાડોશીમાં જઈને વાત કરવાની? તમે વિચાર કરો. હવે આપણે કેવું મમત્વ છે એકબીજા પ્રત્યે, કે એકબીજા પ્રત્યે જોક કરી શકીએ છીએ, કે વાત કરી શકીએ કે તમે એકબીજાને ખીજાઈ શકો ને તો એ પોતા પણ હોય તો જ થાય, નહીં તો ન થાય. એટલે આ તો ભગવાનની દયા છે અને ખૂબ ભગવાનની કૃપા છે. પણ એક જવાબદારી જે ઘણા વખતથી બધું ચાલતું હતું એટલે મેં કીધું કંઈ નહીં, હવે જે થતું હોય એમ થાય. ખૂબ આનંદ થયો. અને બસ આમને આમ બધા રાજી રહેજો ને ભગવાનને બધા રહેજો ને બધા પરિવાર ખૂબ સુખ્યા કરે. આપ સૌએ સેવા કરી. ખૂબ બધા હરિભક્તો, બધાએ ગામના હરિભક્તો જેને જેને સેવા કરી છે અને આવ્યા છે એને સમય કાઢ્યો છે, બધાને અનેક અનેક ધન્યવાદ. આપ સૌનું ભગવાન ખૂબ મંગળ કરે એ જ નાનાંદેવના ચરણોમાં પ્રાર્થના.